હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય ચેનલ. સ્ટ્રેન્થ ઓફ મટીરિયલમાં આજે આપણે ચેપ્ટર નંબર 1માં જીટીયુમાં પૂછાઈ ગયેલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આન્સર્સ જોવાના છીએ. મેં અહીંયા વિન્ટર 2022 અને સમર 2022ના પેપર જે છે એ કન્સિડર કર્યા છે. સૌથી પહેલો ક્વેશ્ચન આપણે જોઈએ. ડિફાઇન સ્ટ્રેન એનર્જી એન્ડ derive the formula for gradual load for strain energy. કેટલા માર્ક્સમાં પૂછાઈ ગયો છે આ ક્વેશ્ચન? 3 માર્ક્સમાં વિન્ટર 2022માં આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. તો સૌથી પહેલાં તો આપણે સ્ટ્રેન એનર્જીની ડેફિનેશન જોઈએ. એની ડેફિનેશન શું થાય છે? કોઈ પણ પદાર્થ પર સ્થિતિસ્થાપકતાની હદમાં બાહ્ય બળ લગાડતા તેમાં એનર્જીનો સંગ્રહ થાય છે, જેને સ્ટ્રેન એનર્જી કહેવાય છે. તો આ ડેફિનેશન તમારે લખી નાખવાની. એના પછી શું કરવાનું છે? આપણે ગ્રેજ્યુઅલ લોડ છે એ ગ્રેજ્યુઅલ લોડ માટે આપણે શું કરવાનું છે? સ્ટ્રેન એનર્જીની ફોર્મ્યુલા ડિફાઇન કરવાની છે, ડિરાઈવ કરવાની છે. તો એની માટે સૌથી પહેલાં તો ગ્રેજ્યુઅલ લોડ લાગતો હોય તો ગ્રેજ્યુઅલ લોડ આપણે કોને કહીએ છીએ? તો જે લોડ 0થી લઈને ક્યાં સુધી પહોંચે? પી સુધી પહોંચે. બરાબર, કોઈ પણ લોડ એકદમથી નથી લાગતો, પણ પહેલાં 0થી લગાડવાનું શરૂ કરીને ધીરે ધીરે વધારતા જઈને એની વેલ્યુ પી સુધી પહોંચે તો એવો જે લોડ છે એને ગ્રેજ્યુઅલ લોડ કહેવાય છે. તો ગ્રેજ્યુઅલ લોડમાં આપણે એવરેજ લોડ લઈએ છીએ. ગ્રેજ્યુઅલ લોડનો એવરેજ લોડ કેટલો થશે? શરૂઆતનો લોડ કેટલો હતો? 0, અને મેક્સિમમ લોડ કેટલો થાય છે? કેપિટલ પી, એના ડિવાઈડ 2. તો અહીંયા આપણને એવરેજ લોડની વેલ્યુ જે છે એ કેટલી મળે છે? કેપિટલ પી બાય 2. ઓકે, એના પછી આપણે ફોર્મ્યુલા ડિરાઈવ કરવા માટે આપણે વર્કડન કન્સિડર કરીશું. તો વર્કડન બરાબર ફોર્મ્યુલા શું થાય છે? વર્કડન ઇઝ ઇક્વલ ટુ એવરેજ લોડ મલ્ટીપ્લાય બાય ડિફોર્મેશન. ઓકે, આ જે ફોર્મ્યુલા છે એ વર્કડનની છે. બરાબર, તો એની માટે હવે સૌથી પહેલાં તો એવરેજ લોડ છે એ એવરેજ લોડ આપણો અહીંયા કેટલો છે? પી બાય 2. અને ડિફોર્મેશન કેટલું થાય છે? જે બી બોડી છે બોડીનું ડિફોર્મેશન કેટલું થાય છે? ડેલ્ટા એલ જેટલું. ઓકે, હવે અહીંયા આપણે લખી શકીએ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ, આપણને ખબર છે કે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ફોર્સ બાય એરિયા. તો આપણે ફોર્સ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ? સિગ્મા મલ્ટીપ્લાય બાય એરિયા. તો અહીંયા લખી દઈએ આપણે સિગ્મા મલ્ટીપ્લાય બાય એરિયા ડિવાઈડ 2 મલ્ટીપ્લાય બાય ડેલ્ટા એલ છે. તો ડેલ્ટા એલની જગ્યાએ આપણે લખી શકીએ સ્ટ્રેન બરાબર ડેલ્ટા એલ બાય એલ. તો ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? એપ્સિલોન ઇન્ટુ એલ. તો ડેલ્ટા એલની જગ્યાએ આપણે લખી દઈએ એપ્સિલોન ઇન્ટુ એલ. ઓકે, હવે આપણે અહીંયા લખીએ આને ફરીથી. તો આપણે આવી રીતે લખી શકીએ સિગ્મા મલ્ટીપ્લાય બાય એપ્સિલોન મલ્ટીપ્લાય બાય એ મલ્ટીપ્લાય બાય એલ ડિવાઈડ 2. ઓકે, એના પછી આપણે એપ્સિલોન છે તો એપ્સિલોનની જગ્યાએ આપણે શું લખી શકીએ? ઇલાસ્ટિસિટી ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે, યંગ્સ મોડ્યુલસ ઇઝ ઇક્વલ ટુ ખબર છે આપણને સિગ્મા બાય એપ્સિલોન. અહીંયા એપ્સિલોનને કરતાં કરીએ તો આપણને શું મળશે? એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય ઈ. તો એપ્સિલોનની જગ્યાએ શું લખી શકીએ આપણે? સિગ્મા બાય ઈ. તો અહીંયા લખી દઈએ સિગ્મા મલ્ટીપ્લાય બાય સિગ્મા બાય ઈ મલ્ટીપ્લાય બાય એ મલ્ટીપ્લાય બાય એલ ડિવાઈડ 2. હવે વોલ્યુમ બરાબર શું ફોર્મ્યુલા છે? એરિયા ઇન્ટુ લેન્થ. તો અહીંયા એરિયા ઇન્ટુ લેન્થ છે, એરિયા ઇન્ટુ લેન્થ છે એની જગ્યા પર આપણે લખી શકીએ વોલ્યુમ. તો શું થશે? અહીંયા આ ફોર્મ્યુલા આપણે ફરીથી લખીએ તો શું થશે? સિગ્મા સ્ક્વેર મલ્ટીપ્લાય બાય વોલ્યુમ બાય 2 ઇન્ટુ ઈ. તો આ શું છે? ગ્રેજ્યુઅલ લોડ માટે સ્ટ્રેન એનર્જીની ફોર્મ્યુલા. 3 માર્ક્સમાં જ્યારે ક્વેશ્ચન પૂછાય છે તો તમારે આ રીતે એની થિયરી લખવાની છે. હવે નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ જોઈએ, જે એક્ઝામ્પલ પૂછાઈ ગયો છે વિન્ટર 2022માં. એક્ઝામ્પલ શું કહે છે? અ સ્ટીલ બાર 20 mm is 5 meter long and fixed at both ends
if increase in temperature is 50 degree Celsius, calculate thermal stress. હવે આ જે એક્ઝામ્પલ છે એ થર્મલ સ્ટ્રેસનો એક્ઝામ્પલ છે, બરાબર. તો સૌથી પહેલાં તો આપણે શું કરીશું, ગિવન ડેટા લખી નાખીશું. આપણને જે બી એક્ઝામ્પલમાં આપેલું હોય એનો ગિવન ડેટા આપણે ખાસ લખી નાખવાનો. સૌથી પહેલાં તો આપણને શું આપેલું છે, સ્ટીલ બાર આપેલો છે, અને જે સ્ટીલ બાર છે એ સ્ટીલ બારનો ડાયામીટર કેટલો છે, 20 mm છે, અને કેટલું છે, 5 મીટર લોંગ છે, એટલે લેન્થ આપેલી છે L = 5 મીટર. મીટરમાં આપેલું છે તો એને એમએમમાં કન્વર્ટ કરીને મૂકી જ દેવાના. મીટરમાંથી એમએમમાં જવું હોય તો આપણે 1000 વડે મલ્ટીપ્લાય કરવાના. તો શું થશે, 5000 mm. શું છે, ફિક્સ્ડ એટ બોથ એન્ડ્સ ઇફ ઇન્ક્રીઝ ઇન ટેમ્પરેચર ઇઝ 50 ડિગ્રી સેલ્સિયસ. મીન્સ કે તાપમાન તમને આપેલું છે કેટલું, 50 ડિગ્રી સેલ્સિયસ. આપણે શું કરવાનું છે, થર્મલ સ્ટ્રેસ ફાઇન્ડ કરવાનો છે, બરાબર. થર્મલ સ્ટ્રેસ ફાઇન્ડ કરવાનો છે, થર્મલ સ્ટ્રેસ. ઓકે, એના પછી એની માટે આપણને બે કન્ડિશન આપેલી છે કે ઇફ એન્ડ્સ નોટ yield એન્ડ ઇફ એન્ડ્સ yield બાય 2 mm. તો એમાં જે બી થર્મલ સ્ટ્રેસની થિયરી હતી એના પ્રમાણે આપણે એના એક્ઝામ્પલ સોલ્વ કરીશું. સૌથી પહેલી કન્ડિશન આપણને શું આપેલી છે, ઇફ એન્ડ્સ નોટ yields. જો એન્ડ જે છે એમાં કોઈ ફેરફાર ના થતો હોય તો થર્મલ સ્ટ્રેસ છે, થર્મલ સ્ટ્રેસની ફોર્મ્યુલા શું થાય છે, સિગ્મા = આલ્ફા × T × E. હવે બીજી એક વસ્તુ, અહીંયા જે છે એ આલ્ફાની વેલ્યુ આપણને આપેલી નથી અને ટીની વેલ્યુ નથી આપેલી. તો આપણે અઝ્યુમ કરીશું અને એની વેલ્યુ જે છે એ વેલ્યુ પણ ફિક્સ છે. તો અહીંયા તમારે લખી નાખવાનું, અઝ્યુમ આલ્ફા = સ્ટીલ જે છે એ સ્ટીલ માટે આલ્ફાની વેલ્યુ કેટલી થશે, 12 × 10⁻6 પર ડિગ્રી સેલ્સિયસ, બરાબર. કોએફિશિયન્ટ ઓફ ટેમ્પરેચર છે, બરાબર. અને કેપિટલ E સ્ટીલ માટેનો યંગ્સ મોડ્યુલસ શું થશે, E = 2 × 10⁵ Nm². તો આ બે વેલ્યુ આપણને મળી ગઈ. બધી જ વેલ્યુ આપણી પાસે છે, બધી વેલ્યુ આની અંદર મૂકી દઈએ. આલ્ફાની વેલ્યુ કેટલી છે, 12 × 10⁻6. ટેમ્પરેચર T કેટલો છે, 50 ડિગ્રી, અને કેપિટલ E કેટલા છે, 2 × 10⁵, બરાબર. તો આપણને થર્મલ સ્ટ્રેસની વેલ્યુ કેટલી મળશે, આને તમે સોલ્વ કરશો કેલ્ક્યુલેટર વડે તો તમને આની વેલ્યુ મળશે 120 Nm². હવે સેકન્ડ કન્ડિશન છે. સેકન્ડ કન્ડિશન શું કહે છે કે ઇફ એન્ડ્સ આર yielding બાય 2 mm. yield એટલે તમને ડેલ્ટાની વેલ્યુ આપેલી છે. સેકન્ડ કન્ડિશન આપણે લખી નાખીએ, ઇફ એન્ડ્સ yield બાય 2 mm. મીન્સ કે ડેલ્ટાની વેલ્યુ તમને આપેલી છે કેટલી, 2 mm. ને બીજો બધો ડેટા છે એ તો એઝ ઇટ ઇઝ રહેશે. જો yielding આપેલું હોય તો એની માટે આપણે લખી નાખીએ, ફોર્મ્યુલા શું થશે, સિગ્મા = આલ્ફા × T - ડેલ્ટા/L × E. આ ફોર્મ્યુલા થશે. બધી વેલ્યુ આપણે મૂકી દઈએ, આપણી પાસે બધી વેલ્યુ છે. 12 × 10⁻6. ટેમ્પરેચર કેટલું આપેલું છે આપણને, 50. તો અહીંયા મૂકી દઈએ 50 માઇનસ ડેલ્ટાની વેલ્યુ કેટલી છે, 2 / L. લેન્થ જે છે કેટલું છે, 5 મીટર લોંગ છે. તો એની જે વેલ્યુ છે આપણે એમએમમાં કન્વર્ટ કરીને મૂકીશું તો કેટલું થશે, 5000 × Eની વેલ્યુ કેટલી છે, 2 × 10⁵ Nm². તો સ્ટ્રેસની આને તમે સોલ્વ કરશો તો આની વેલ્યુ આપણને કેટલી મળશે, 40 Nm². તો આ રીતે આ જે એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ સોલ્વ થશે. ઓકે, અને આ એક્ઝામ્પલ આપણો કેટલા 4 માર્ક્સમાં પૂછાઈ ગયો છે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ શું કહે છે, A composite bar is made up of brass rod 25 mm diameter enclosed in a steel tube of 40 mm external diameter and 30 mm internal diameter. હવે આ જે એક્ઝામ્પલ છે આ એક્ઝામ્પલ કોમ્પોસાઇટ સેક્શનનો છે, બરાબર. સૌથી પહેલાં તો તમને કોમ્પોસાઇટ સેક્શન જે રીતનું પણ આપેલું હોય એ કોમ્પોસાઇટ સેક્શન આ રીતે તમારે ડ્રો કરી નાખવાનું, બરાબર. એટલે એક્ઝામ્પલ સોલ્વ કરતા ટાઈમે તમને બહુ પ્રોબ્લેમ થાય નહીં, બરાબર. સ્ટીલ ટ્યુબ આપેલી છે અને સ્ટીલ ટ્યુબનું શું છે કે એક્સટર્નલ ડાયામીટર અને ઇન્ટરનલ ડાયામીટર આપેલો છે. આ જે આપણું છે એ કયો ટ્યુબ છે, સ્ટીલ ટ્યુબ છે, બરાબર. એનો એક્સટર્નલ ડાયામીટર તમને આપેલો છે કેટલો, D = 40 mm
અને આનું અંદરનો જે ડાયામીટર છે એ અંદરનો ડાયામીટર કેટલો છે, સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ 30 mm, બરાબર. અને એની અંદર 25 mmની બીજી એક પાઇપ છે. માની લો કે આપણી આ રીતની આ જે અંદર પાઇપ છે, આ બ્રાસની પાઇપ એની અંદર છે, બરાબર. અને એનો જે ડાયામીટર છે એ કેટલો છે, 25 mm છે, બરાબર. 25 mm છે. તો ગિવન ડેટા આપણે લખી નાખીએ. સૌથી પહેલાં ગિવન ડેટામાં આપણે ડાયામીટર લખીએ. સૌથી પહેલાં તો સ્ટીલ માટે લખી નાખીએ. સ્ટીલનો એક્સટર્નલ ડાયામીટર જે છે કેટલો આપેલો છે, આપણને 40 mm આપેલો છે. અને સ્ટીલનો ઇન્ટરનલ ડાયામીટર આપણને કેટલો આપેલો છે, 30 mm આપેલો છે. અહીંયા તમારે જેના વડે ડિનોટ કરવું હોય તમે ડિનોટ કરી શકો છો, બરાબર છે. એના પછી બ્રાસનો ડાયામીટર આપેલો છે DB ઇઝ ઇક્વલ ટુ કેટલું છે, 25 mm છે, બરાબર. એના પછી આગળ આપણે જોઈએ શું કહે છે, ઇફ ધ સ્ટ્રેસીસ ઇન બ્રાસ એન્ડ સ્ટીલ આર નોટ એક્ઝીડ 70 megapascal and 120 megapascal respectively, find the load of composite bar. જો બ્રાસ અને સ્ટીલનો જે બી સ્ટ્રેસ છે એની વેલ્યુ 70 મેગાપાસ્કલ અને 120 મેગાપાસ્કલથી વધતી ના હોય તો આપણે શું છે, કોમ્પોસાઇટ બાર પર લાગતો લોડ શોધવાનો છે. બ્રાસ ઉપર જે સ્ટ્રેસ છે એ કેટલો છે, 70 મેગાપાસ્કલનો છે. મેગાપાસ્કલને કન્વર્ટ કરીને ન્યૂટન પર mm સ્ક્વેરમાં મૂકી જ દેવાના, તો કેટલા થશે, 70 ન્યૂટન પર mm સ્ક્વેર એઝ ઇટ ઇઝ થશે. અને સ્ટીલ ઉપરનો જે સ્ટ્રેસ છે એ કેટલો આપેલો છે, 120 મેગાપાસ્કલ, જેને આપણે લખીશું 120 ન્યૂટન પર mm સ્ક્વેર, બરાબર. એના પછી શું ફાઇન્ડ કરવાનું છે, ઓલ્સો ફાઇન્ડ ધ ચેન્જ ઇન લેન્થ ઇફ કોમ્પોસાઇટ બાર ઇઝ 500 mm લોંગ. આપણે બીજું ડેલ્ટા એલ પણ શોધવાનો છે, બરાબર. અને શું શોધવાનું છે, એની લંબાઈ આપણને આપેલી છે કેટલી, ટોટલ લેન્થ આપેલી છે કેટલી છે, 500 mmની લેન્થ આપેલી છે. અને આગળ શું કહે છે કે E for steel tube as 200 gigapascal and brass rod as 80 gigapascal. આપણને ઈની વેલ્યુ લેવાની કીધી છે કે ભાઈ સ્ટીલ માટે તમારે ઈની વેલ્યુ લેવાની છે 200 ગીગાપાસ્કલ, ઓકે. અને બ્રાસ માટે તમારે વેલ્યુ લેવાની છે 80 ગીગાપાસ્કલ. હવે ગીગાપાસ્કલ છે એને ન્યૂટન પર mm સ્ક્વેરમાં કન્વર્ટ કરીને મૂકવાના. ન્યૂટન પર mm સ્ક્વેરમાં કન્વર્ટ કરવા માટે તમારે શું કરવું પડશે, 10³ વડે મલ્ટીપ્લાય કરવા પડશે, ઓકે. તો 200 × 10³ ન્યૂટન પર mm સ્ક્વેર એન્ડ 80 × 10³ ન્યૂટન પર mm સ્ક્વેર, ઓકે. હવે સૌથી પહેલાં તો આપણે જે બી ટ્યુબ આપેલી છે ટ્યુબનો એરિયા ફાઇન્ડ કરી દઈએ. તો આપણને સ્ટીલ ટ્યુબ આપેલી છે અને બ્રાસની ટ્યુબ આપેલી છે, તો બંનેનો એરિયા આપણે ફાઇન્ડ કરીએ. સ્ટીલ ટ્યુબ માટેનો એરિયાની ફોર્મ્યુલા થશે π/4 × કેપિટલ DS સ્ક્વેર માઇનસ સ્મોલ ds સ્ક્વેર, મીન્સ કે એક્સટર્નલ ડાયામીટરનો સ્ક્વેર અને ઇન્ટરનલ ડાયામીટરનો સ્ક્વેર. હવે π/4 એક્સટર્નલ ડાયામીટર જે છે એ કેટલો છે, 40 સ્ક્વેર છે એન્ડ ઇન્ટરનલ ડાયામીટર છે કેટલો છે, 30નો સ્ક્વેર છે. આને તમે સોલ્વ કરશો તો આની વેલ્યુ તમને મળશે 549.5 mm સ્ક્વેર, ઓકે. તો સ્ટીલનો એરિયા આવી ગયો. એના પછી બ્રાસનો એરિયા શોધવાનો છે. તો AB ઇઝ ઇક્વલ ટુ π/4 d સ્ક્વેર. આમાં એક જ ડાયામીટર આપેલો છે અને એ કેટલો છે, 25, બરાબર. તો π/4 25નો સ્ક્વેર. તો આની વેલ્યુ આપણને કેટલી મળશે, 490.625 mm સ્ક્વેર. તો બંને એરિયા આપણને મળી ગયા, ઓકે. જે રીતે આપણે કોમ્પોસાઇટ સેક્શનના એક્ઝામ્પલ ફાઇન્ડ કર્યા છે, જે રીતે બી થિયરી વાઇઝ આપણે ગયા છીએ એની મેથડ છે એ પ્રોસિજરથી તમારે એક્ઝામ્પલ સોલ્વ કરવાનો છે, તો ઇઝીલી તમે એક્ઝામ્પલ સોલ્વ કરી શકશો. એના પછી ફોર્મ્યુલા શું થાય છે કે ટોટલ લોડ P ઇઝ ઇક્વલ ટુ સ્ટીલ ઉપર લાગતો લોડ પ્લસ બ્રાસ ઉપર લાગતો લોડ. હવે લોડની ફોર્મ્યુલા શું થાય છે કે ભાઈ સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ બાય એરિયા. ફોર્સને અહીંયા કરતાં કરીએ તો શું થશે, અહીંયા ફોર્સને કરતાં કરીએ તો શું થશે, સિગ્મા S × AS પ્લસ સિગ્મા B
મલ્ટીપ્લાય બાય એ બી. હવે અહીંયા તમારે જોવાનું છે કે આ તમારી પાસે સિગ્માની પણ વેલ્યુ છે, એએસની પણ વેલ્યુ છે. અહીંયા સિગ્મા બીની બી છે, એ બીની બી છે. તો બધી જ વેલ્યુ આપણે મૂકી દઈએ તો આપણને શું મળે છે? જો સિગ્મા એસ 120 એની વેલ્યુ આપણને આપેલી છે, બરાબર છે. જો સ્ટીલ માટેનું 120 તમને આપેલું છે અને બ્રાસ માટે 70 વેલ્યુ આપેલી છે સ્ટ્રેસની. એએસ જે છે એટલે કે સ્ટીલ માટેનો એરિયા આપણને આગળ મળ્યો 549.5 પ્લસ બ્રાસ માટે સ્ટ્રેસની વેલ્યુ કેટલી છે? 70 અને બ્રાસ માટેનો એરિયા કેટલો મળ્યો છે આપણને? 490.625, બરાબર. આને આપણે સોલ્વ કરીએ તો આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરશો તો તમને મળશે 65,940 પ્લસ આનું મલ્ટિપ્લિકેશન કરશો તો તમને મળશે 34,343.75, બરાબર. તો લોડની વેલ્યુ તમને કેટલી મળશે? 1,00283.75 ન્યૂટન, 1,283.75 ન્યૂટન. હવે આને કિલોન્યૂટનમાં કન્વર્ટ કરીને મૂકી જ દેવાના, તો શું થશે? 100.28 કિલો ન્યૂટન. તો આપણને ટોટલ લોડની વેલ્યુ આપણને મળી ગઈ. એના પછી આપણને શું ફાઇન્ડ કરવા કીધું છે? ચેન્જ ઇન લેન્થ ફાઇન્ડ કરવા કીધું છે, બરાબર છે. તો ચેન્જ ઇન લેન્થ ફાઇન્ડ કરવી હોય તો એની માટે આપણે કોઈ પણ લેન્થ લઈ શકીએ. સ્ટીલ માટેની લેન્થ પણ કન્સિડર કરી શકીએ અથવા તો બ્રાસ માટેની પણ કન્સિડર કરી શકીએ, કેમ કે કોમ્પોસાઇટ સેક્શનમાં શું થાય છે કે લેન્થ ઓફ સ્ટીલ ઇઝ ઇક્વલ ટુ લેન્થ ઓફ બ્રાસ થશે, બરાબર. તો ચેન્જ ઇન લેન્થ ફાઇન્ડ કરવી હોય તો એની માટે શું થશે? એપ્સિલોન એસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ બાય એલ. હવે અહીંયા આપણે જોઈએ આપણી પાસે સ્ટીલ માટેના સ્ટ્રેનની વેલ્યુ છે નહીં, તો એ આપણે ફાઇન્ડ કરવું પડશે. તો એની માટે શું થશે? એપ્સિલોન એસ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એસ બાય ઈએસ. બધી વેલ્યુ આપણી પાસે છે તો અહીંયા વેલ્યુ મૂકી દઈએ. સ્ટ્રેસની વેલ્યુ કેટલી છે? 120 અને સ્ટીલ માટે યંગ્સ મોડ્યુલસની વેલ્યુ કેટલી છે? 200 ગુણ્યા 10^3. તો આને સોલ્વ કરીશું તો એપ્સિલોન એસ એટલે કે સ્ટ્રેનની વેલ્યુ કેટલી મળશે? 0.6 ઇન્ટુ 10⁻³ ડેલ્ટા એલ આપણે શોધવાના છે. તો આપણી પાસે હવે એપ્સિલોન એસની વેલ્યુ પણ છે, એલની વેલ્યુ પણ છે, બરાબર. એલ આપણને કેટલા આપેલા છે? 500 mm આપેલા છે. તો બધી વેલ્યુ આપણે મૂકી દઈએ તો શું થાય છે? 0.6 મલ્ટીપ્લાય બાય 10⁻³ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ તો આપણે શોધવાના છે, ડિવાઈડ એલ કેટલા છે? 500 છે. તો આપણને ડેલ્ટા એલની વેલ્યુ કેટલી મળે છે? 0.3 mm, બરાબર. તો ચેન્જ ઇન લેન્થ પણ આપણને મળી જાય છે, બરાબર. આ જે ફોર્મ્યુલા છે આ ફોર્મ્યુલામાં આપણે અહીંયા વેલ્યુ મૂકી. તો આ રીતે આ એક્ઝામ્પલ સોલ્વ થશે. એના પછી નેક્સ્ટ થિયરી છે જે પૂછાયેલી છે. ડિફાઇન ઇન્સ્ટન્ટેનિયસ લોડ એન્ડ રાઇટ મેથડ્સ ઓફ લોડિંગ. આપણે લોડનો પ્રકાર છે, મેથડ છે એ જ લખવાના છે અને ઇન્સ્ટન્ટેનિયસ લોડની શું ડેફિનેશન થાય છે એ લખવાની છે. વિન્ટર 2022માં 3 માર્ક્સમાં પૂછાઈ ગયું છે. કોઈપણ પદાર્થમાં તત્કાળ ભાર, સડન લોડ કે આઘાત ભારના લીધે પેદા થતી સ્ટ્રેસને ક્ષણિક પ્રતિબળ કહેવાય છે. સિમ્પલ છે કે સડન લોડ અને ઇમ્પેક્ટ લોડના લીધે જે બી સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે એને શું કહેવાય છે? ઇન્સ્ટન્ટેનિયસ લોડ કહેવાય છે, બરાબર. એના પછી ભાર આપવાની પદ્ધતિ. ભાર આપવાની પદ્ધતિ કેટલા પ્રકારની છે? 3 ટાઈપની છે. ગ્રેજ્યુઅલ લોડ, સડન લોડ, ઇમ્પેક્ટ લોડ અને શોક લોડ. બસ આટલું લખશો એટલે તમારા 3 માર્ક્સ પાક્કા. એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ શું કહે છે? અ reinforced concrete circular section of 50,000 cm² cross sectional area carries 6 reinforced bars whose total area is 500 mm². આ પણ કોમ્પોસાઇટ સેક્શનનો એક્ઝામ્પલ છે. સીધી વસ્તુ છે, જે એરિયા આપેલો છે, જે સેક્શન આપેલો છે કેવું છે? સર્ક્યુલર છે અને એની અંદર 6 રાઉન્ડ સળિયા છે આ રીતે, બરાબર. હવે અહીંયા આપણને કોઈ બી એરિયા ફાઇન્ડ કરવાની જરૂર નથી, કેમ કે ડાયરેક્ટલી આપણને એરિયાની વેલ્યુ આપી દીધી છે. કોન્ક્રીટનો એરિયા જે છે એ કેટલો છે? 50,000.
સેન્ટીમીટર સ્ક્વેર. હવે સેન્ટીમીટર સ્ક્વેર છે એને mm સ્ક્વેરમાં કન્વર્ટ કરીને મૂકવું પડશે, તો એની માટે આપણે શું કરવું પડે, 10 વડે મલ્ટીપ્લાય કરવા પડે. તો 50,000 એની પાછળ એક 0 લગાવી દો તો તમને mm સ્ક્વેરમાં વેલ્યુ મળે. બરાબર છે. એના પછી શું છે કે એ જે કોન્ક્રીટનો સર્ક્યુલર સેક્શન છે એની અંદર સ્ટીલના 6 સળિયા છે. બરાબર, જેનો એરિયા કેટલો છે, AS ઇઝ ઇક્વલ ટુ કેટલું છે, 500 mm સ્ક્વેર. શું ફાઇન્ડ કરવાનું છે, ફાઇન્ડ ધ સેફ લોડ ધ કોલમ કેન કેરી, એટલે કે લોડની વેલ્યુ, ટોટલ લોડની વેલ્યુ આપણે શોધવાની છે. ઇફ કોન્ક્રીટ ઇઝ નોટ ટુ બી સ્ટ્રેસ મોર ધેન 3.5 મેગાપાસ્કલ. આપણને કોન્ક્રીટના સ્ટ્રેસની વેલ્યુ આપેલી છે, કેટલી છે, 3.5 મેગાપાસ્કલ. મેગાપાસ્કલ હોય તો એને એઝ ઇટ ઇઝ ન્યૂટન પર mm સ્ક્વેરમાં આપણે મૂકી દેવાના. બીજું શું આપેલું છે આપણને, મોડ્યુલર રેશિયો ફોર સ્ટીલ એન્ડ કોન્ક્રીટ ઇઝ 18. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, સ્ટીલ અને કોન્ક્રીટનો એરિયા કીધો છે એટલે તમારે આ રીતે લખવું પડે, ES સફિક્સમાં EC, જેની વેલ્યુ કેટલી આપેલી છે, 18 આપેલી છે. જો કોન્ક્રીટ ટુ સ્ટીલ કીધું હોત તો EC બાય ES આવત. બરાબર, તો આ આપણે ગિવન ડેટા લખી નાખ્યો. હવે આપણને ખબર છે કે સ્ટ્રેસ સ્ટીલનો સ્ટ્રેસ ડિવાઈડ કોન્ક્રીટનો સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ યંગ્સ મોડ્યુલસ ઓફ સ્ટીલ એન્ડ યંગ્સ મોડ્યુલસ ઓફ કોન્ક્રીટ. હવે અહીંયા આપણને સિગ્મા એસની વેલ્યુ આપેલી નથી, આપણે સિગ્મા એસની વેલ્યુ શોધવાની છે. કોન્ક્રીટના સ્ટ્રેસની વેલ્યુ કેટલી આપેલી છે, 3.5 આપેલી છે, અને ES બાય EC તમને કેટલા આપેલા છે, 18 આપેલા છે. તો આપણને સ્ટીલના સ્ટ્રેસની વેલ્યુ કેટલી મળશે, 63 ન્યૂટન પર mm સ્ક્વેર. બરાબર, તો આ વેલ્યુ આપણને સ્ટીલનો સ્ટ્રેસ આપણને મળી ગયો. હવે સિમ્પલ છે, આપણે ટોટલ સ્ટ્રેસની વેલ્યુ શોધવાની, ટોટલ લોડની વેલ્યુ શોધવાની છે. તો શું થશે, P ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એસ પ્લસ ઇન્ટુ AS પ્લસ સિગ્મા C ઇન્ટુ AC. હવે અહીંયા જોઈ લઈએ આપણી પાસે કેટલી વેલ્યુ છે, આપણી પાસે બધી જ વેલ્યુ છે, તો બધી વેલ્યુ મૂકી દઈએ તો શું થશે, 63 મલ્ટીપ્લાય બાય સ્ટીલનો એરિયા કેટલો છે, 500 જે આપેલો છે, પ્લસ કોન્ક્રીટ જે છે એ કોન્ક્રીટનો સ્ટ્રેસ કેટલો છે, 3.5 જે ડેટામાં આપેલો છે, અને કોન્ક્રીટનો એરિયા કેટલો થશે, 55 લાખ. બરાબર છે. આને સોલ્વ કરીશું આપણે તો આપણને કેટલી વેલ્યુ મળશે, સૌથી પહેલાં તો 31,500 મળશે, બંનેનું તમે ગુણાકાર કરશો તો, અને પછી તમને મળશે 17,50,000. આ વેલ્યુ તમને મળશે. તો આપણને ટોટલ લોડ છે, ટોટલ લોડની વેલ્યુ કેટલી મળશે, 1781500. આ મળશે તમને ન્યૂટનમાં. એને કિલો ન્યૂટનમાં કન્વર્ટ કરીને મૂકીએ તો શું થશે, 1781.500 કિલો ન્યૂટન. બરાબર છે, એટલે આ વેલ્યુ આપણને મળી. ઓકે, તો આ રીતે ક્યારેય બી તમે SOMમાં એક્ઝામ્પલ ગણો છો તો એક્ઝામ્પલની પાછળ જે બી તમારે આન્સર આવે છે એ આન્સરમાં યુનિટ લખવાનો ખાસ ભૂલવાનો નહીં. બરાબર, અહીંયા આપણે યુનિટ કન્વર્ટ કરીને મૂકીએ છીએ તો જે બી વેલ્યુ આપણને મળે છે ન્યૂટનમાં મળે છે, પછી એને કિલો ન્યૂટનમાં કન્વર્ટ કરીને તમારે મૂકવાની. ઓકે, એના પછી હવે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. A bar of 30 mm diameter is subjected to a pull of 60 kilonewton. The measured extension on gauge length of 200 mm is 0.09 and the change in diameter is 0.039. Calculate the Poisson's ratio, elasticity modulus of rigidity and bulk modulus. બરાબર, હવે આ એક્ઝામ્પલમાં સૌથી પહેલાં તો જે બી ડેટા આપેલો છે એ ડેટા આપણે શોધી નાખીએ, ડેટા આપણે લખી નાખીએ. ગિવન ડેટા આપણને શું આપેલો, સૌથી પહેલાં તો ડાયામીટર આપેલો છે, D ઇઝ ઇક્વલ ટુ 30 mm, સબ્જેક્ટેડ ટુ 60 કિલો ન્યૂટન, મીન્સ કે લોડ આપેલો છે તમને P ઇઝ ઇક્વલ ટુ 60 કિલો ન્યૂટન, જેને કન્વર્ટ કરીને મૂકી દઈએ 60 × 10⁻³
ન્યૂટન. ધ મેઝર્ડ એક્સટેન્શન ઓન ગેજ લેન્થ, એટલે કે ટોટલ લેન્થ આપણને આપેલી છે કેટલી છે 200 mm, અને એમાં થતો ફેરફાર કેટલો છે 0.09, એટલે કે ડેલ્ટા એલ આપણને આપેલા છે કેટલા છે 0.09 mm. એન્ડ ચેન્જ ઇન ડાયામીટર આપેલો છે, એટલે કે ડેલ્ટા ડી આપણને આપેલા છે કેટલા છે 0.039. આપણે શું કરવાનું છે પોઈઝન રેશિયો ફાઇન્ડ કરવાનો છે, એટલે કે મ્યુ ફાઇન્ડ કરવાનું છે. ઇલાસ્ટિસિટી એટલે કે કેપિટલ ઈ આપણે ફાઇન્ડ કરવાના છે. ઓકે, દેન બલ્ક મોડ્યુલસ એટલે કે કેપિટલ કે આપણે ફાઇન્ડ કરવાના છે. ઓકે, અને મોડ્યુલસ ઓફ રિજિડિટી એટલે કે કેપિટલ જી આપણે ફાઇન્ડ કરવાના છે. બરાબર. હવે સૌથી પહેલાં તો આપણે શું કરીશું કે લિનિયર સ્ટ્રેન ફાઇન્ડ કરી દઈએ. લિનિયર સ્ટ્રેનની ફોર્મ્યુલા શું થાય છે ડેલ્ટા એલ બાય એલ. ડેલ્ટા એલની વેલ્યુ કેટલી છે 0.09 ડિવાઈડ એલ કેટલા છે 200, તો આપણને વેલ્યુ મળે છે કેટલી 0.00045, એટલે એપ્સિલોનની વેલ્યુ આપણને મળી ગઈ. એના પછી લેટરલ સ્ટ્રેન આપણે ફાઇન્ડ કરીશું. બરાબર. તો લેટરલ સ્ટ્રેનની વેલ્યુ કેટલી થશે ડેલ્ટા ડી બાય ડી. ડેલ્ટા ડી કેટલા છે 0.039 ડિવાઈડ ડાયામીટર આપણને કેટલો આપેલો છે ડાયામીટર છે 30. તો આને આપણે સોલ્વ કરીએ તો આપણને મળશે વેલ્યુ 0.0013, એટલે કે એપ્સિલોન ડેશ આપણને મળી ગયા. ઓકે, એના પછી આપણે ફાઇન્ડ કરીશું પોઈઝન રેશિયો. હવે પોઈઝન રેશિયો માટે ફોર્મ્યુલા છે લેટરલ સ્ટ્રેન ટુ લિનિયર સ્ટ્રેન. ઓકે, તો લેટરલ સ્ટ્રેન છે, લેટરલ સ્ટ્રેનની વેલ્યુ આપણને કેટલી મળી 0.0013, એન્ડ લિનિયર સ્ટ્રેન છે, લિનિયર સ્ટ્રેનની વેલ્યુ કેટલી મળી આપણને 0.00045. ઓકે, તો આને આપણે સોલ્વ કરીએ તો વેલ્યુ આપણને કેટલી મળે છે 2.88. ઓકે, તો આ પોઈઝન રેશિયો આપણને મળી ગયો મ્યુ ઇઝ ઇક્વલ ટુ 2.88. હવે નેક્સ્ટ આપણે જોઈએ, આપણને ખબર છે કે પોઈઝન રેશિયો સ્મોલ એમ બરાબર 1/μ, એટલે આપણે લખી શકીએ 1/2.88. તો આપણે કરીએ 1/2.88 કરશું તો આપણને વેલ્યુ મળશે 0.347. બરાબર. તો સ્મોલ એમની વેલ્યુ પણ આપણને મળી ગઈ 0.347. ઓકે, પોઈઝન રેશિયોની વેલ્યુ આપણને મળી ગઈ. હવે આપણે શું કરીશું સ્ટ્રેસની વેલ્યુ શોધીશું. બરાબર. તો સ્ટ્રેસની વેલ્યુ આપણને કેટલી મળે છે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ફોર્સ બાય એરિયા. તો ફોર્સ કેટલો છે 60 × 10⁻³ ડિવાઈડ એરિયા કેટલો છે 706.5. તો એરિયા આપણે શોધી લેવાનો છે, તો એ આપણને મળશે 706.5. તો આપણને સ્ટ્રેસની વેલ્યુ કેટલી મળશે 84.92 Nm². ઓકે, હવે અહીંયા ધ્યાન રાખવાનું છે, આપણે શું ફાઇન્ડ કરવાનું છે મોડ્યુલસ ઓફ રિજિડિટી, જેની ફોર્મ્યુલા શું થશે G ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એમ ઇન્ટુ કેપિટલ ઈ ડિવાઈડ 2 × m+1. અને બીજી વેલ્યુ આપણે શેની ફાઇન્ડ કરવાની છે એ છે બલ્ક મોડ્યુલસ, અને એની ફોર્મ્યુલા શું થાય છે ME ડિવાઈડ 3 × m-2. આ બધામાં તમારે વેલ્યુ મૂકી દેવાની, એટલે તમને G અને Kની વેલ્યુ મળી જશે. આપણી પાસે Eની વેલ્યુ નથી, તો Eની વેલ્યુ આપણે શોધીશું અહીંયા સિગ્મા બાય એપ્સિલોન કરીને. સ્ટ્રેસની વેલ્યુ કેટલી મળી છે આપણને 84.92 ડિવાઈડ એપ્સિલોન છે, એ એપ્સિલોન કેટલા છે 0.00045. તો Eની વેલ્યુ આપણને કેટલી મળે છે Eની વેલ્યુ મળે છે આપણને
1.88 × 10⁵. આપણી પાસે હવે ઈની વેલ્યુ પણ છે, સ્મોલ એમની વેલ્યુ પણ છે, તો એના પરથી તમે કે અને જીની વેલ્યુ શોધી શકો. આ જે એક્ઝામ્પલ છે આ આગળ તમારે તમારી જાતે કરવાનું છે. બરાબર. નેક્સ્ટ છે એ છે ડિફાઇન મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, પોઇઝન્સ રેશિયો, શિયર સ્ટ્રેસ, જે સમર 2023માં 3 માર્ક્સમાં પૂછાઈ ગયો છે. તમારે ત્રણની શું કરવાની છે? ડેફિનેશન લખવાની છે. તો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, એની ડેફિનેશન શું થાય છે? સ્ટ્રેસ અને સ્ટ્રેનના ગુણોત્તરને મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી કહેવાય છે, એટલે કે સ્થિતિસ્થાપકતા માપાંક કહેવાય છે. તમારે શું કરવાનું છે? જોડે જોડે એની જે ફોર્મ્યુલા છે ફોર્મ્યુલા પણ લખી નાખવાની. મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટીની ફોર્મ્યુલા શું થાય છે? મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ સ્ટ્રેસ ડિવાઇડ ડાયરેક્ટ સ્ટ્રેન. એના પછી છે પોઇઝન્સ રેશિયો. પોઇઝન રેશિયોની શું થાય છે ડેફિનેશન? લિટરલ સ્ટ્રેન અને લિનિયર સ્ટ્રેનના ગુણોત્તરને પોઇઝન્સ રેશિયો કહેવાય છે, જેની ફોર્મ્યુલા થાય છે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 1/m ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન. આ જે ફોર્મ્યુલા છે આ ફોર્મ્યુલા થશે ε-/ε. બરાબર. લેટરલ સ્ટ્રેન અને લિનિયર સ્ટ્રેનનો ગુણોત્તર. એના પછી છે શિયર સ્ટ્રેસ. કોને કહેવાય? તો શિયર સ્ટ્રેસની ડેફિનેશન આપણે લખવાની છે. કોઈ પદાર્થ પર બે સરખા મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના અને જેમની કાર્યરેખા એક નથી તેવા બે બળો લાગે તો પદાર્થ બળની સમાંતર દિશામાં શું થાય છે? ચીરાઈ જાય છે. આ વખતે પેદા થતા સ્ટ્રેસને શિયર સ્ટ્રેસ કહેવાય છે. તમારે શિયર સ્ટ્રેસની ફોર્મ્યુલા લખી નાખવાની છે. શિયર સ્ટ્રેસ ટુ શિયર એરિયા, ટાઉ ઇઝ ઇક્વલ ટુ F/AS, જેના વડે ડિનોટ થાય એ તમારે લખી નાખવાનું. જ્યાં ટાઉ શું છે? શિયર સ્ટ્રેસ છે, એફ શું છે? શિયર ફોર્સ છે, અને AS શું છે? શિયર એરિયા છે, અને એનો યુનિટ શું છે? Nm². એના પછી આપણે એક્ઝામ્પલ જોઈએ અગેન, જે પૂછાઈ ગયો છે. ટોટલ જે છે એ 10 ક્વેશ્ચન છે. 10 ક્વેશ્ચન આપણે જોવાના છે. હજુ બીજા 2 ક્વેશ્ચન ઓર બાકી છે. 8મા નંબરનો ક્વેશ્ચન આપણે જોઈએ. એન્ડ RCC સર્ક્યુલર કોલમ હેવિંગ 350 mm ડાયામીટર. એટલે કે તમે સૌથી પહેલાં તો ગિવન ડેટા આપણે લખી નાખીએ. ગિવન ડેટામાં શું આપેલું છે? ડાયામીટર આપેલો છે. કોનો આપેલો છે? કોન્ક્રીટનો ડાયામીટર આપેલો છે. એ ડાયામીટર કેટલો આપેલો છે? DC ઇઝ ઇક્વલ ટુ 350 mm. રેઇનફોર્સ વિથ 6 નંબર ઓફ 16 mm ડાયામીટર બાર. એટલે કે સ્ટીલના બાર આપેલા છે. DS ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 16 mm. ઓકે. હવે આ શું છે? DS. સીધી વસ્તુ છે કે સર્ક્યુલર સેક્શન છે અને આ સર્ક્યુલર સેક્શનમાં 6 સળિયા છે. બરાબર. આનો જે ડાયામીટર છે કેટલો છે? 16 છે, અને આનો છે એ કેટલો છે? 350 mm છે. તો સૌથી પહેલાં તો આપણે શું કરીશું? એરિયા ફાઇન્ડ કરીશું. તો સૌથી પહેલાં તો સ્ટીલનો એરિયા ફાઇન્ડ કરીએ. AS ઇઝ ઇક્વલ ટુ શું થશે? 16 કેટલા? 6 સળિયા છે. કેટલા ડાયામીટરના? 16 mmના ડાયામીટરના. તો 6 × π/4 16 તો એરિયા કેટલો થશે? 1205.76 mm². સ્ટીલનો એરિયા આટલો થશે. હવે આટલો એરિયા તમારે શોધવા માટે આ 6 જે સળિયા છે, 6 સળિયાનો એરિયા તમારે માઇનસ કરવો પડે તો તમને કોન્ક્રીટનો એરિયા મળી જાય. તો શું કરશો તમે? AC ઇઝ ઇક્વલ ટુ π/4 350. આનો જે ડાયામીટર છે કેટલો છે? 300. કોન્ક્રીટનો ડાયામીટર કેટલો છે? 350 છે. એમાંથી તમારે કેટલું માઇનસ કરી દેવાનું? સ્ટીલનો એરિયા માઇનસ કરી દેવાનો. તો અહીંયા તમને કેટલી વેલ્યુ મળશે? આને તમે સોલ્વ કરશો તો વેલ્યુ મળશે તમને 96,162.5, અને એમાંથી તમારે કેટલું માઇનસ કરી દેવાનું? 1205.76 તમારે માઇનસ કરી દેવાનું. તો તમને કોન્ક્રીટનો એરિયા મળશે. કેટલો મળશે? 94,956.74 mm². તો કોન્ક્રીટનો એરિયા આપણને મળી ગયો. હવે શું કરવાનું છે? આપણને ખબર છે કે ES/EC ઇઝ ઇક્વલ ટુ σS/σC. આગળનો ડેટા આપણે વાંચીએ સૌથી પહેલાં તો. પછી શું કીધું છે કે ઇફ સ્ટ્રેસ ઇન્ડ્યુસ ઇન કોન્ક્રીટ ઇઝ 5 Nm/mm². એટલે કે σC તમને આપેલા છે કેટલા? 5 Nm/mm². અને શું આપેલું છે કે મોડ્યુલર રેશિયો, એટલે કે સ્ટીલ ટુ કોન્ક્રીટનો મોડ્યુલર રેશિયો આપેલો છે કેટલો? 15 આપેલો છે. તો તમારે શું કરવાનું છે?
કે લોડ જે છે એ લોડની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. સ્ટીલ ટુ કોન્ક્રીટનો મોડ્યુલર રેશિયો કેટલો આપેલો છે? 15. સ્ટીલનો જે સ્ટ્રેસ છે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. કોન્ક્રીટનો સ્ટ્રેસ આપણને આપેલો છે 5. હવે આ જે વેલ્યુ છે ને આમાં તમને કંઈ સ્પેસિફાય નથી કર્યું કે સ્ટીલ ટુ કોન્ક્રીટ છે કે કોન્ક્રીટ ટુ સ્ટીલ છે. તો તમારે આમાં શું કરવાનું છે, જો તમે વેલ્યુ EC/ES મૂકશો અને અહીંયા શું થશે, સિગ્મા C/σS, તો આની વેલ્યુ કેટલી થશે? 15 થશે. અને સિગ્મા Cની વેલ્યુ કેટલી છે? 5. અને સિગ્મા S આપણે ફાઇન્ડ કરવાના થશે. તો અહીંયા જો તમે આ રીતે કરવા જાઓ તો આ સાઈડ શું થઈ જશે? સિગ્મા S = 5/15, જે પોસિબલ છે નહીં. તો તમારે આની વેલ્યુ કમ્પલસરી સ્ટીલ ટુ કોન્ક્રીટ લેવી પડે. જો તમે કોન્ક્રીટ ટુ સ્ટીલ લેશો તો તમારો જવાબ આવશે નહીં. તો સ્ટીલ ઉપર સ્ટ્રેસની વેલ્યુ આપણને કેટલી મળશે? સિગ્મા S = 75 Nm/mm². ઓકે, આ એક વેલ્યુ મળી ગઈ. હવે આપણે શું કરવાનું છે? ટોટલ લોડની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. કેલ્ક્યુલેટ લોડ કેરીડ બાય કોલમ. તો P = સ્ટીલનો લોડ પ્લસ કોન્ક્રીટનો લોડ. તો અહીંયા શું થશે? આપણને ફોર્મ્યુલા ખબર છે, સિગ્મા S AS પ્લસ સિગ્મા C AC. ઓકે, તો વેલ્યુ આપણે મૂકીએ 75 × 1205.76 પ્લસ સિગ્મા Cની વેલ્યુ કેટલી છે? 5. અને ACની વેલ્યુ કેટલી છે? 94,956.74. આ બધાને આપણે સોલ્વ કરીશું. તો સૌથી પહેલાં તમને મળશે 90,432. બંનેનું મલ્ટિપ્લિકેશન કરશો એટલે પ્લસ આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરશો એટલે તમને વેલ્યુ મળશે 4,74,783.7. તો તમને લોડની વેલ્યુ મળશે કેટલી? 5,65,215.7 ન્યૂટન. તો આ ન્યૂટન છે, ન્યૂટનને કિલો ન્યૂટનમાં આપણે કન્વર્ટ કરીશું તો વેલ્યુ આપણને મળશે 565.215 કિલો ન્યૂટન. તો આ રીતે એક્ઝામ્પલ સોલ્વ થશે. એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ શું કહે છે? A steel bar of 20 mm diameter, 1000 mm length is subjected to tensile load of 120 kN. Calculate change in dimension in the bar. Take ES = 200 GPa, mu = 0.25. હવે આ એક્ઝામ્પલમાં તમને પર્ટિક્યુલર કંઈ ડિફાઇન નથી કરી કે શું શોધવાનું છે, પણ તમારે આમાંથી ડેટા જોઈને નક્કી કરી લેવાનું કે કયા ટોપિકનું એક્ઝામ્પલ હશે એ. અહીંયા પોઈઝન રેશિયો આપણને આપેલો છે, એટલે જે લેટરલ સ્ટ્રેન અને લિનિયર સ્ટ્રેન આવે છે એ ટોપિક તમારે કન્સિડર કરવાનો રહેશે. તો સૌથી પહેલાં તો જે બી ગિવન ડેટા આપણને આપેલો છે એ ગિવન ડેટા આપણે લખી નાખીએ. ગિવન ડેટામાં સૌથી પહેલાં તો ડાયામીટર આપેલો છે, કેટલો છે? 20 mm. દેન લેન્થ આપેલી છે L = 1000 mm. સબ્જેક્ટેડ ટુ ટેન્સાઇલ લોડ ઓફ 120 kN, એટલે કે P આપેલા છે કેટલા? 120 kN, એટલે કે 120 × 10³ ન્યૂટન. ચેન્જ ઇન ડાયમેન્શન આપણે શું કરવાનું? કેલ્ક્યુલેટ ચેન્જ ઇન ડાયમેન્શન. એટલે આમાં ડેલ્ટા L આવી ગયો, ડેલ્ટા D આવી ગયો, કેમ કે ડાયામીટર અને લેન્થ આપેલી છે એટલે આપણે ડેલ્ટા L અને ડેલ્ટા D ફાઇન્ડ કરવાના થાય છે. બરાબર. શું આપેલું છે બીજું? સ્ટીલ માટેનો યંગ્સ મોડ્યુલસ આપેલો છે ES = 200 GPa. ગીગાપાસ્કલમાંથી ન્યૂટન પર mm² જવું હોય તો 10³ વડે મલ્ટીપ્લાય કરવા પડે. તો 200 × 10³ ન્યૂટન પર mm². બીજું શું આપેલું છે? મ્યુ આપેલા છે 0.25. બરાબર. હવે સૌથી પહેલાં તો આપણે શું કરીશું? એરિયા ફાઇન્ડ કરી નાખીશું. એરિયા A = શું થશે? π/4d² π/4 20² તો શું થશે? આની વેલ્યુ આપણને કેટલી મળશે? 314 mm².
ઓકે, હવે શું કરવાનું છે, આપણે સ્ટ્રેસ ફાઇન્ડ કરવાનું છે. સ્ટ્રેસ ફાઇન્ડ કરીશું કેમ કે આપણે ડેલ્ટા એલની વેલ્યુ શોધવાની છે, ડેલ્ટા ડીની વેલ્યુ શોધવાની છે. એની માટે આપણી પાસે એપ્સિલોન ડેશની વેલ્યુ હોવી જોઈએ, એપ્સિલોનની વેલ્યુ હોવી જોઈએ. આપણી પાસે આ બંનેની વેલ્યુ છે નહીં. ઓકે, આપણને ફક્ત શું આપેલા છે, આપેલા છે. તો સૌથી પહેલાં આપણે સ્ટ્રેસની વેલ્યુ શોધીશું. સ્ટ્રેસની વેલ્યુ શોધીશું તો સ્ટેપ બાય સ્ટેપ આપણને બધી જ વેલ્યુ મળતી જશે. તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું થશે, ફોર્સ બાય એરિયા. ફોર્સ કેટલો છે અહીંયા 120 મલ્ટીપ્લાય બાય 10⁻³ ડિવાઈડ એરિયા જે છે, એરિયા કેટલો છે 314. તો સ્ટ્રેસ જે છે, સ્ટ્રેસની વેલ્યુ આપણને કેટલી મળે છે 382.16 ન્યૂટન પર mm². ઓકે, હવે યંગ્સ મોડ્યુલસ ઇઝ ઇક્વલ ટુ શું થાય છે, સિગ્મા બાય એપ્સિલોન. આ કેમ કર્યું, કેમ કે આપણને ઈની વેલ્યુ આપેલી છે, સ્ટ્રેસની વેલ્યુ આપેલી છે, તો આપણને એપ્સિલોનની એટલે કે લિનિયર સ્ટ્રેનની વેલ્યુ આપણને મળી જશે. લિનિયર સ્ટ્રેનને કરતાં કરીએ તો શું થશે, એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય ઈ. સિગ્માની વેલ્યુ કેટલી છે 382.16 ડિવાઈડ ઈની વેલ્યુ કેટલી છે 200 ઇન્ટુ 10⁻³. આને સોલ્વ કરીએ તો આપણને એપ્સિલોનની વેલ્યુ કેટલી મળે છે 1.9 ઇન્ટુ 10⁻³ બરાબર. તો એપ્સિલોનની એક વેલ્યુ આપણને મળી ગઈ. એના પછી આપણને પોઈઝન રેશિયોની વેલ્યુ આપેલી છે. પોઈઝન્સ રેશિયો કેટલા આપેલા છે, પોઈઝન રેશિયોની વેલ્યુ કેટલી આપેલી છે, મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0.25. તો અહીંયા લખું છું મ્યુ ઇઝ ઇક્વલ ટુ શું થશે, એપ્સિલોન ડેશ બાય એપ્સિલોન. તો અહીંયા શું થશે, આપણે વેલ્યુ મૂકી દઈએ. મ્યુની વેલ્યુ કેટલી છે 0.25 અને એપ્સિલોન ડેશ તો આપણે શોધવાના છે. અને એપ્સિલોનની વેલ્યુ કેટલી છે, એપ્સિલોનની વેલ્યુ કેટલી મળી 1.9 ઇન્ટુ 10⁻³ તો અહીંયા આગળ જે એપ્સિલોન ડેશ છે એ આપણને કેટલા મળશે 4.77 ઇન્ટુ 10⁻⁴. તો એપ્સિલોન ડેશની વેલ્યુ આપણને મળી ગઈ ને એપ્સિલોનની વેલ્યુ આપણને મળી ગઈ. તો આપણે હવે આના પરથી ડેલ્ટા એલ અને ડેલ્ટા ડીની વેલ્યુ શોધી શકીશું. કઈ રીતે, એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ બાય એલ. તો ડેલ્ટા એલને કરતાં કરીએ તો શું થશે, ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન મલ્ટીપ્લાય બાય એલ. તો એપ્સિલોન જે છે એ એપ્સિલોનની વેલ્યુ કેટલી છે 1.9 ઇન્ટુ 10⁻³ અને લેન્થની વેલ્યુ કેટલી છે 1000. તો આપણને ડેલ્ટા એલ કેટલા મળ્યા, ચેન્જ ઇન ડાયમેન્શન 1.9 mm. તો આ એક વેલ્યુ મળી ગઈ. બીજું શું ફાઇન્ડ કરવાનું છે, આપણે ડેલ્ટા ડી શોધવાના છે બરાબર. તો ડેલ્ટા ડી શોધવા માટે આપણે શું કરીશું, ડેલ્ટા ડી ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન ડેશ મલ્ટીપ્લાય બાય ડી બરાબર. એપ્સિલોન ડેશની વેલ્યુ કેટલી છે 4.77 ઇન્ટુ 10⁻⁴ બરાબર. આજે અહીંયા મળીએ એપ્સિલોન ડેશની વેલ્યુ. અને ડાયામીટર છે, ડાયામીટરની વેલ્યુ આપણને કેટલી આપેલી છે 20. તો આના પરથી ડેલ્ટા ડી આપણને કેટલા મળે છે 0.0095 mm બરાબર. તો ચેન્જ ઇન ડાયમેન્શનમાં ડાયામીટર અને લેન્થમાં થતો ફેરફાર આપણને મળી ગયો. હવે લેક્ચરનો લાસ્ટ એક્ઝામ્પલ બરાબર છે. હવે લાસ્ટ એક્ઝામ્પલ શું કહે છે, અ સ્ટીલ બાર ઓફ 20 mm ડાયામીટર. આપણે ગિવન ડેટા જોડે જોડે લખતા જ જઈએ. 20 mm ડાયામીટર, 1.5 મીટર લેન્થ, એટલે કે લેન્થ તમને આપેલી છે કેટલી છે 1.5 મીટર. ટેન્સાઇલ લોડ પી આપેલો છે 100 કિલોન્યુટન. કેલ્ક્યુલેટ સ્ટ્રેસ એટલે કે સ્ટ્રેસની સિગ્માની વેલ્યુ શોધવાની છે, સ્ટ્રેનની વેલ્યુ શોધવાની છે. ઇલોંગેશન એટલે કે ડેલ્ટા એલ શોધવાના છે. અને ફાઇનલ લેન્થ ઓફ બાર આપણે શોધવાનું છે, ફાઇનલ લેન્થ આપણે શોધવાની છે. બીજું ઈ તમને આપેલો છે કેટલો છે 2 ઇન્ટુ 10⁵ ન્યૂટન પર mm². તો સૌથી પહેલાં તો આપણે સિગ્મા સ્ટ્રેસ શોધીએ. સ્ટ્રેસ શોધવા માટે આપણે શું કરવું પડશે, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ફોર્સ બાય એરિયા. હવે એરિયા શોધવા માટે આપણે શું કરીશું, π/4 d². π/4
મલ્ટીપ્લાય બાય ડાયામીટર જે છે એ ડાયામીટર કેટલા આપેલા છે 20 mm, 20નો સ્ક્વેર. તો એરિયા આપણને કેટલા મળશે 314 mm સ્ક્વેર. બરાબર. એના પછી સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું થશે ફોર્સ બાય એરિયા. ફોર્સની વેલ્યુ કેટલી છે 100 ઇન્ટુ 10⁻³ ડિવાઈડ 314. તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું થશે આપણને વેલ્યુ કેટલી મળશે 318.47 ન્યૂટન પર mm સ્ક્વેર. તો સ્ટ્રેસની વેલ્યુ મળી ગઈ આપણને. એના પછી એપ્સિલોન એટલે કે ડેલ્ટા L બાય L. તો આમાં આપણી પાસે એપ્સિલોનની વેલ્યુ છે નહીં, તો એ શોધવા માટે આપણે શું કરીશું એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય E 318.47 ડિવાઈડ 2 ઇન્ટુ 10⁵. તો એપ્સિલોનની વેલ્યુ કેટલી મળશે 0.015. આ વેલ્યુ મૂકી દઈએ આની અંદર તો શું મળશે 0.0015 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા L બાય લેન્થ કેટલી છે 1500 છે, 1.5 મીટર આપેલી છે. તો લેન્થ આપણને કેટલી મળે છે 1500 અને એમએમમાં કન્વર્ટ કરીએ તો ડેલ્ટા L ઇઝ ઇક્વલ ટુ શું થશે 2.38 mm. હવે અહીંયા ટેન્સાઇલ લોડ લાગે છે તો લંબાઈમાં શું થશે વધારો થશે. જો કોમ્પ્રેસિવ લોડ હોત તો લંબાઈમાં શું થાત ઘટાડો થાત. તો આની જે ફાઇનલ લેન્થ છે એ ફાઇનલ લેન્થ શું થશે ટોટલ લેન્થ પ્લસ ડેલ્ટા L. તો શું થશે આની જે લેન્થ છે કેટલી આપેલી છે 1500 આપેલી છે અને લંબાઈમાં થતો ફેરફાર કેટલો છે 2.38. તો આની જે વેલ્યુ છે કેટલી મળશે 1502.38 mm. તો આ છે આન્સર. તો અહીંયા ચેપ્ટર નંબર 1ના જે બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આન્સર્સ છે અહીંયા કમ્પ્લીટ થાય છે. તમારે બધા જ એક્ઝામ્પલનું સોલ્યુશન જોવું હોય તો તમારે આ વિડીયો છેક સુધી જોવો પડશે અને એમાં જે પણ કીધું છે એમાં ધ્યાન રાખજો. આ જ એક્ઝામ્પલ આવી જ મેથડના એક્ઝામ્પલ રિપીટેડલી પૂછાતા હોય છે. ઓકે, થેન્ક યુ.